શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 17 શ્રદ્ધા ત્રય વિભાગ યોગ શ્લોક 11-12નું પઠન કરીએ, પછી તેનો અર્થ સમજીએ. શ્લોક 11. અફલાકાંક્ષિભિર્યજ્ઞો વિધિ દૃષ્ટો યુજ્યતે યષ્ટવ્યમેવેતિ મનઃ સમાધાય સાત્વિકઃ. અર્થાત જે શાસ્ત્ર વિધિ દ્વારા નિયત થયેલો યજ્ઞ કરવો એ જ કર્તવ્ય છે, એમ મનમાં નિશ્ચય કરીને ફળની ઈચ્છા વિનાના માણસો વડે કરવામાં આવે છે એ સાત્વિક છે. તો અહીં ભગવાન સાત્વિક માણસ કોને કહેવાય કહી રહ્યા છે કે શાસ્ત્ર વિધિથી નિયત થયેલો યજ્ઞ અને મનમાં કોઈ પણ ફળની ઈચ્છા વિના કરેલો યજ્ઞ એ કરનાર વ્યક્તિ સાત્વિક છે. શ્લોક 12. અભિસંધાય તુ ફલમ દંભાર્થમપિ ચૈવ યત યુજ્યતે ભરત શ્રેષ્ઠ તમ યજ્ઞમ વિદ્ધિ રાજસમ. અર્થાત પણ હે ભરત શ્રેષ્ઠ, કેવળ દંભ આચરવા ખાતર અથવા ફળ પ્રત્યે લક્ષ્ય રાખીને જે યજ્ઞ કરાય છે એ યજ્ઞને તું રાજસ ગણ. ભગવાન અહીં રાજસ વ્યક્તિ કોને કહી રહ્યા છે? તો જે દંભ ખાતર યજ્ઞ કરે છે અથવા ફળની અપેક્ષાએ યજ્ઞ કરે છે, એવા માણસો રાજસી યજ્ઞ છે. તો શ્લોક 11માં ભગવાને સાત્વિક માણસની વાત કરી કે ફળની ઈચ્છા વિના શાસ્ત્રવિધિ અનુસાર યજ્ઞ કરે એ સાત્વિક છે, જ્યારે ફળની ઈચ્છાથી અથવા તો દંભ ખાતર યજ્ઞ કરે તો એ રાજસી માણસ છે. જય શ્રી કૃષ્ણ.